યુનિટ નંબર 2 હેલ્પિંગ હેન્ડ્સ. હેલ્પિંગ હેન્ડ્સ એટલે મદદ કરતા હાથ. ધોરણ 5નું ઇંગ્લિશ આપણે શરૂઆત કરી છે. ફર્સ્ટ યુનિટ છે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ધોરણ 4નું પણ આખું અંગ્રેજી તમને પ્લેલિસ્ટમાં મળી જશે. નવા હોય એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજે આપણે યુનિટ નંબર 2 ધોરણ 5નું જે છે હેલ્પિંગ હેન્ડ્સ એ ચાલુ કરીએ. જો રિસાઇટ એન્ડ એન્જોય. મિસ પોલી હેડ ડોલી. મિસ પોલી હેડ ડોલી હુ વોઝ સિક. કે મિસ પોલી નામની એક છોકરી છે, એની પાસે એક ડોલી નામની ઢીંગલી છે, એ બીમાર હતી. સો શી ફોન્ડ ફોર ધ ડોક્ટર ટુ કમ ક્વિક. હવે આપણે બીમાર હોઈએ તો આપણે કોની પાસે જઈએ? ડૉક્ટર પાસે. તો એણે પણ ડૉક્ટરને ફોન કરેલો. ધ ડૉક્ટર કેમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ. ડૉક્ટર છે એની બેગ લઈને આવે છે. એન્ડ નોક ધ ડોર વિથ રેટ ટેટ. અને પછી દરવાજાને નોક કરે છે, ખખડાવે છે. હી લુકડ એટ ધ ડોલી એન્ડ શુક હિઝ હેડ. પછી એને એના ડોલી જે છે ઢીંગલી એને તપાસ કરી, એટલે કે એને માથું ચેક કર્યું, એના હાથ ચેક કર્યા, એની સામું જોયું. એન્ડ સેડ મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ. પછી આ જે પોલી છોકરી છે એને એમ કહે છે કે તમે એને બેડ ઉપર મૂકી દો. હી વ્રોટ અ પેપર ફોર અ પિલ. પછી ડૉક્ટર શું કરે? આપણને ચેક કરીને દવા આપે, તો કાગળિયામાં દવા લખે છે. આઈલ બી બેક ઇન ધ મોર્નિંગ વિથ ધ બિલ. બરાબર કે છે કે હું સવારે આવીશ. ફાઇન્ડ ધ રેઇમિંગ વર્ડ. જો રેઇમિંગ વર્ડ શોધવાના. રેઇમિંગ વર્ડ મેં તમને કીધું છે. ધારો કે જો હિલ છે તો હિલ કેવો આપણો ઉચ્ચાર થાય છે, એવો બીજો વર્ડ આમાં તમને ક્યાં દેખાય છે હિલ જેવો? તો કે બિલ છે, તો શું આવશે? બિલ. એને કહેવાય રેઇમિંગ વર્ડ્સ. રેડ જેવો બીજો ક્યાં દેખાય છે તમને? રેડ તો બેડ. BED બેડ. બે શબ્દ લખવાના છે. હિલમાં એક તો બિલ આવશે, બીજું તમને એવું શું દેખાય છે? તો કે પિલ. આ રહ્યું છે પિલ. પછી રેડ તો બેડ અને હેડ બંને શબ્દો આવશે. પછી કેટ જેવું ક્યાં દેખાય છે તમને? તો કે હેટ અને રેટ. પછી બ્રિકમાં શું આવશે? બે શબ્દ, તો કે સિક અને ક્વિક. જેના ઉચ્ચાર સરખા જેવા લાગતા હોય એને કહેવાય રેઇમિંગ વર્ડ્સ. હવે કમ્પ્લીટ ધ વર્ડ. તમારે જે વર્ડ કમ્પ્લીટ કરવાના છે પોયમમાંથી ગોતીને. જો આ સિકનો સ્પેલિંગ છે એ તમને ખબર પડવી જોઈએ. સિકનો સ્પેલિંગ પોયમમાંથી જુઓ શું છે? SICK. તો તમને ખબર પડી જવી જોઈએ કે પેલો એસ છે, લાસ્ટમાં કે છે, તો અહીંયા સિક જ હશે. પછી ડૉક્ટર DOCTOR. પછી આ શેનો સ્પેલિંગ છે જુઓ અહીંયાથી ગોતો. SO વાળો કયો સ્પેલિંગ છે? BED બેડ છે. બરાબર, આ BED બેડ છે. આ ક્વિક છે, QUICK. પછી મિસ, અહીંયા મિસનું સ્પેલિંગ છે. અહીંયા પિલનો સ્પેલિંગ છે. અહીંયા સ્ટ્રેટનો સ્પેલિંગ છે, STRAIGHT. પછી અહીંયા ડોલી, DO અથવા તો ડી ઉપરથી કયો? હા, DOLLY. એ તો નહીં આવે. ડોરનો સ્પેલિંગ છે, અથવા DOOR. પછી અહીંયા સી ઉપરથી કયો સ્પેલિંગ આપેલો છે આમાં? જો કેમ, CAME. આવી રીતે વર્ડ કમ્પ્લીટ કરવાના છે તમારે. હવે એક જ બાકી રહ્યો ને એસ વાળો, તે આપણે ગોતીએ. ચલો, તમને મળે છે કે નહીં? એસ વાળો સ્પેલિંગ શુક. ઓકે, SHOOK. શુક. મળી ગયા બધા આવી રીતે. ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોયમ. જો પી ઉપરથી કયો વર્ડ સ્ટાર્ટ થાય છે એ તમારે ગોતવાનો. ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ. પી ઉપરથી પિલ. પછી ડી ઉપરથી કયો વર્ડ સ્ટાર્ટ થાય છે? ડોર. કયા સ્ટાર્ટ થાય છે બધાએ લખી શકો તમે. ડોલી. બરાબર. બી ઉપરથી તો કે બેડ. એસ ઉપરથી તો કે શુક. પછી સ્ટ્રેટ. આ બધા વર્ડ પોયમમાં આવે છે. ડબલ્યુ ઉપરથી કયા શરૂ થાય છે? બરાબર, તમારે ગોતીને લખવાના. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. જો બ્રેકેટમાં ઓપ્શન આપેલા છે ડૉક્ટર, ડોલી, બિલ, પિલ ને મોર્નિંગ. હવે તમારે એ લખવાનું. માંદું કોણ હતું? ખાલી જગ્યા વોઝ સિક, તો કે ડોલી, DOLLY. ધ ખાલી જગ્યા ચેકડ ડોલી. કોને ચેક કર્યું? તો કે ડૉક્ટરે. ધ ડૉક્ટર ચેક ડોલી. ધ ડૉક્ટર વ્રોટ અ બિલ. ડૉક્ટર શું લખે? વ્રોટ અ પિલ. દવા લખી. કેના માટે? ડોલી માટે. ધ ડૉક્ટર વિલ કમ ઇન ધ મોર્નિંગ.
મિસ પોલી વિલ પે ધ બિલ. બિલ કોણ દે છે? મિસ પોલી. હવે એક સ્ટોરી આપેલી છે જો, ટ્રીપ વિથ ટ્રાયો. ધેર વેર 3 કઝિન નેમ્ડ હેતલ, મિહિર એન્ડ મયંક. 3 કઝિન હતા. કઝિન એટલે શું? કાકા મામાના કે કાકા ફઈના, માસીના છોકરાઓ, તમે કેમ બીજા ભાઈ બહેન થતા હોય એવી રીતે એને કઝિન્સ કહેવાય. હેતલ, મિહિર અને મયંક. ધ ટ્રાયો લવડ એડવેન્ચર. 3 જણાને એડવેન્ચર બહુ ગમતું હતું. વન ડે ધેર સ્કૂલ ઓર્ગેનાઇઝ અ ટ્રીપ ટુ અ નિયર બાય ફોરેસ્ટ. એક દિવસ એને સ્કૂલમાં જંગલમાં પિકનિક જવાનું થયું. દે રજિસ્ટર ફોર ઇટ. અને એ લોકોએ એમાં નામ લખાયું. દે પેક ધેર બેકપેક્સ વિથ સ્નેક્સ, વોટર બોટલ એક્સેટ્રા. પછી એ લોકોએ ટ્રીપમાં જે, તમે કેમ તમારે ટ્રીપમાં જવાનું હોય સ્કૂલમાંથી તો તમે બોટલ લ્યો, નાસ્તો લ્યો, એવું બધું એને સાથે લીધું. ઓલ વેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ્સ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ. બધાએ બસમાં બહુ જ મજા કરી, ગીતો ગાયા, બરાબર. વિધિન 2 hours તે રીચ. અને 2 કલાકમાં તેઓ ત્યાં પહોંચી ગયા. ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ ફોર ધ ટ્રીપ. એ એકદમ વન્ડરફુલ, એક અદ્ભુત જગ્યા હતી. ધ સ્કૂલ હેડ અરેન્જ વેરિયસ એક્ટિવિટીઝ ઇન્ક્લુડિંગ અ બોન ફાયર ઇન ધ ઇવનિંગ. ત્યાં પછી સ્કૂલવાળાએ ઘણી બધી એક્ટિવિટી કરાવી. Whole day, all the students and teachers explored the forest and saw different animals and creatures. પછી જંગલમાં ઘણા બધા વિવિધ પ્રકારના એ લોકોએ પ્રાણી જોયા, બરાબર. દે એન્જોય ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોન ફાયર. પછી એ લોકોએ ત્યાં બોન ફાયર એટલે શું? રાત્રે આવી રીતે તાપણું કરીને આજુબાજુ બધા બેઠા હોય, મસ્તી કરતા હોય, બરાબર, એવી રીતે. સમ સ્ટુડન્ટ્સ ડેમોન્સ્ટ્રેટેડ હાઉ ટુ યુઝ ધ ફર્સ્ટ એડ કિટ ડ્યુરિંગ ધ ટ્રીપ. ઘણા સ્ટુડન્ટ એવું સમજાયું કે આપણે જ્યારે ટ્રીપમાં જઈએ ત્યારે ફર્સ્ટ એડ કિટ છે એ કેવી રીતે યુઝ કરવાની. They enjoy singing and dancing too. All were tired and went to their tent to sleep. પછી બધા થાકી ગયા અને પોતપોતાના ટેન્ટ હોય, ટેન્ટ એટલે આવી રીતે જો આ હોય ને તંબુ જેવું, એમાં સૂઈ ગયા. હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ. એ 3 જણા મોડી રાત સુધી સૂતા નહીં. સડનલી ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ. અને અચાનક એ લોકોએ કંઈક અદ્ભુત અવાજ સાંભળ્યો. મિહિર એન્ડ મયંક સેડ, ઇટ ઇઝ એન એનિમલ. તો મિહિર ને મયંક બે કહે છે કે આ તો કોઈક પ્રાણીનો અવાજ છે. હેતલ કહે છે કે ના, આ પ્રાણીનો અવાજ નથી. લેટ્સ ગો એન્ડ ચેક. ચાલો આપણે જઈએ અને જોઈએ. દે વેન્ટ ધેર. દે સો અ સ્મોલ ક્રિએચર્સ. ઇટ વોઝ ગ્રીન. એને જોયું તો નાનકડું કંઈક અજીબ ટાઈપનું નાનકડું ક્રિએચર્સ હતું અને એ ગ્રીન કલરનું હતું. જો આ રહ્યું દેખાયું છે. ઇટ બોડી વોઝ ગ્લોઈંગ વિથ લાઇટ. અને એની એકદમ જે એનું શરીર હતું એ ચમકતું હતું. ઓ ઇટ્સ એન એલિયન. મિહિર કહે છે કે ઓ આ તો એલિયન છે. They felt fear and curiosity. પછી એ લોકોને થોડી ઘણી બીક લાગી. They were brave, so they went near the alien. The alien wasn't a threat for them, but he needed their help. હવે એલિયન છે એને મદદની જરૂર હતી. One of his leg was bleeding. એના એક પગમાંથી લોહી નીકળતું હતું. Without wasting time, Hethel brought the first aid kit from their tent. અને જરાય ટાઈમ વેસ્ટ કર્યા વગર હેતલ ફટાફટથી ફર્સ્ટ એડ કિટ છે જેમાં બધી દવા, મેડિસિન અને ડ્રેસિંગ કરવા માટેનો જે કંઈ સામાન હોય એ લઈને આવી. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ કેમ ધેર. અને પછી બધા સ્ટુડન્ટ ને ટીચર પણ ત્યાં આવ્યા. હેતલ, મિહિર ને મયંક એનો પગ છે સરખી રીતે સાફ કર્યો કોટન રૂથી અને પછી બેન્ડેજ લગાડી દીધી. ધ એલિયન વોઝ ફાઇન બાય લેટ નાઇટ. નાવ હી વોઝ એબલ ટુ રિટર્ન ટુ હિઝ પ્લાનેટ. અને પછી હવે એના પ્લાનેટમાં જવા તૈયાર હતો. હી ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ ટ્રાયો ફોર ધેર હેલ્પ એન્ડ કાઇન્ડનેસ. પછી એક એને એ જે એલિયન હતો એને 3 જણાને એક ગિફ્ટ બોક્સ આપેલું. ઇટ વોઝ અ 3D મેજિકલ બોક્સ. દે થેન્ક ધ એલિયન. એક 3D મેજિકલ બોક્સ હતું. વિથ અ જેન્ટલ સ્માઇલ હી રિટર્ન ટુ હિઝ પ્લાનેટ. ને પછી એના ગ્રહ ઉપર જતો રહ્યો. છે ને સરસ મજાની વાર્તા. હવે જો એના ઉપરથી તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂરવાની છે. હેતલ, મિહિર એન્ડ મયંક લવડ એડવેન્ચર્સ. સ્ટુડન્ટ્સ એન્જોય સિંગિંગ એન્ડ ડાન્સિંગ. સ્ટોરીમાં જ તમને એના આન્સર મળી જશે. હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ. મોડે સુધી એ લોકો સૂતા નહોતા. ગ્લોડ વિથ લાઇટ. શું ચમકતું હતું તો કે બોડી એલિયનની. ધ એલિયન ગિફ્ટેડ મેજિકલ બોક્સ. આન્સર ધ ક્વેશ્ચન. હુ વેર કઝિન્સ. કોણ કોણ કઝિન હતા તો કે હેતલ, મિહિર ને મયંક. વેર ડીડ દે ગો ફોર ટ્રીપ. એ લોકો ટ્રીપ માટે ક્યાં ગયા તો કે ફોરેસ્ટ. હુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. ફોરેસ્ટ આખું કોને એક્સપ્લોર કર્યું તો કે ટીચરે. હાઉ ડીડ દે હેલ્પ ધ એલિયન. પછી એ લોકો એલિયનની મદદ કઈ રીતે કરી એ લખવાનું, બરાબર. હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કિટ. અને ફર્સ્ટ એડ કિટ કોણ હેતલ લઈ આવ્યું તો કે ટ્રુ. રીડ ધ પેસેજ એન્ડ મેચ એ વિથ બી.
એવરીવન લવ્સ મેંગોઝ, બધાને કેરીઓ ભાવે છે ને. દે આર રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ, કેમ કે એકદમ રસવાળીને એકદમ મીઠી હોય છે. નથિંગ ટેસ્ટ બેટર દેન અ રાઇપ મેંગો, ને પાકેલી કેરી જેવો ટેસ્ટ બીજે ક્યાંય નથી હોતો. ઇન સમર મેંગોઝ આર અ મસ્ટ ઇન જયાસ હાઉસ. શી લવ્સ મેંગોઝ. શી કેન ઇટ 3 to 4 મેંગોઝ ઇન અ ડે. જયાના ઘરમાં ઉનાળામાં મેંગોઝ હોય, જેમ કે છે એને કેરીઓ બહુ ભાવતી હતી અને દિવસની 3 થી 4 કેરીઓ એ ખાઈ જતી. હર બ્રધર દીપ ટ્રાયસ ટુ ઇટ મોર મેંગોઝ ધેન જયા. એનો ભાઈ હતો દીપ, એ જયાથી વધારે કેરી ખાવા માટે ટ્રાય કરતો. બટ ટુડે હી હેઝ અ સ્ટમક એક એન્ડ હેઝ ટુ ટેક મેડિસન. અને એને વધારે કેરી ખાધી એટલે એને પેટમાં દુખવા માંડ્યું અને દવા લેવી પડી. ધેર મધર સીમાબેન સ્કોલ્ડ બોથ ઓફ ધેમ. પછી એના મમ્મી હતા સીમાબેન, એને બંને ખીજાણા એને બંનેને. ધેન શી ઓલ્સો અલાઉઝ ધેમ ટુ ઇટ ઓનલી 1 or 2 મેંગોઝ. પછી એના મમ્મીએ બંનેને કહી દીધું કે તમારે દિવસમાં 1 અથવા તો 2 જ મેંગો ખાવાની, એનાથી વધારે જો ખાય તો આપણને પેટમાં દુખે. હવે તમારે જો જોડવાના છે, એ ને બી મેચ કરવાના છે. આ મેંગો તો શું આવશે એમાં, તો કે રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ, એટલે ફર્સ્ટમાં આવશે સી. જયાસ બ્રધર કોણ હતો, દીપ, એટલે આવશે ઈ. સીમાબેન કોણ હતું, તો કે જયાસ મધર, એટલે અહીંયા આવશે ડી. સમર, તો સમર સાથે શું આવશે, તો કે મેંગોઝ, તો બી. સ્ટમક એકમાં શું આવશે, મેડિસિન, તો એ. સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જો ફૂડ આપેલું છે અહીંયા લેમન, લીંબુ, તો એનો ટેસ્ટ કેવો હોય, સોર. પછી અહીંયા ડેટ એટલે ખજૂર આપેલું છે, એનો ટેસ્ટ કેવો હોય, સ્વીટ એટલે મીઠો. પછી બીટર ગોડ્સ એટલે કારેલા આપેલા છે, એનો ટેસ્ટ કેવો હોય, બીટર એટલે કે કડવો. પછી ચીલીસ મરચા, એનો ટેસ્ટ કેવો હોય, સ્પાઇસી એટલે તીખો. રાઇટ વેરિયસ ટેસ્ટ મેન્શન ઇન ધ ટેબલ. વિચ ટેસ્ટ ડુ યુ લાઇક. તમને આમાંથી કયો ટેસ્ટ સૌથી વધારે ભાવે છે? મને ખબર છે અડધા લોકો કહેશે સ્વીટ, મીઠો ટેસ્ટ. વોટ ઇઝ બીટર. કડવું શું હોય છે, તો કે બીટર ગોડ્સ, કારેલું. લેમનનો ટેસ્ટ શું હોય છે, શોર, એટલે કે ખાટો. ડેટ્સ આર સ્પાઇસી. ખજૂર કોઈ દી તીખા હોય છે? ના, ફોલ્સ. હવે જો સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ. અહીંયા પિક્ચર આપેલું છે, તમારે એના ઉપરથી સેન્ટેન્સ બનાવવાના. અહીંયા તમને હોસ્પિટલ દેખાશે જો છે, અને અહીંયા બ્રેકેટમાં શબ્દો પણ આપેલા છે. હવે જો ઇટ ઇઝ અ હોસ્પિટલ, તમારે આખો એક સેન્ટેન્સ બનાવવાનો. ઇટ ઇઝ અ હોસ્પિટલ, ધેર ઇઝ, પછી અહીંયાથી એક ડૉક્ટર ઇન અ હોસ્પિટલ, ત્યાં એક ડૉક્ટર હતા. ધેર આર મેની નર્સિસ ઇન ધ હોસ્પિટલ, ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ, ધેર ઇઝ અ 1 clock ઇન ધ હોસ્પિટલ. એવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. સ્ટડી ધ ટેબલ, કમ્પ્લીટ યોર ડિટેલ એન્ડ મેક સેન્ટેન્સ. જેમ કે જો મધર તો સ્મિતાબેન અ ડૉક્ટર, પછી માહિરાના મમ્મી છે સમીરાબેન, એ પાયલોટ છે. તમારે તમારું અહીંયા નામ લખવાનું, તમારા મમ્મીનું નામ લખવાનું, બરાબર, એવી રીતે. પછી ફાધર તો પરાગના ફાધરનું નામ રમેશભાઈ છે, મેનેજર છે. માહિરાના ફાધરનું નામ ફિરોઝભાઈ છે, એ ટીચર છે. અહીંયા તમારે તમારું નામ લખવાનું, તમારા પપ્પાનું નામ લખવાનું, એ શું કરે છે એ લખવાનું. પરાગનો ભાઈ છે એનું નામ દર્શન છે, માહિરાનો ભાઈ છે એનું નામ રેહાન છે. તમારે તમારા ભાઈનું નામ લખવાનું. પરાગની સિસ્ટરનું નામ અમૃતા છે, માહિરાની સિસ્ટરનું નામ ઝિયા છે, તમારે તમારી બેનનું નામ લખવાનું, બરાબર, એવી રીતે. લેંગ્વેજ ફંક્શન, જો સ્ટડી ધ ટેબલ. વી એટલે એકથી વધારે, 2 જણા છે તો વી, બરાબર. પછી એક પોતે જ છે એટલે આઈ કહેવાય. આપણે એક પોતે જ હોય તો આઈ કહીએ, આપણી સાથે કોઈ બીજું હોય તો આપણે વી કહીએ, બરાબર. પછી કોઈ બીજું વ્યક્તિ બંનેને દર્શાવે છે તો એને ધ્યેય કહેવાય, બરાબર. આ છે છોકરો, એ બોલને દેખાડે છે તો બોલને શું કહેવાય, ઈટ કહેવાય. પછી આ છોકરો છે છોકરીને દેખાડે છે તો આપણે કોઈ સામે કોઈ યાર વાત કરતા હોય તો આપણે યુ કહેવાય ઇંગ્લિશમાં, તમે. યુ એટલે શું, તમે, બરાબર. પછી છોકરીને શું કહેવાય, તો કે શી. પછી છોકરાને શું કહેવાય, તો કે હી. અને આ છોકરો આ બંનેને દેખાડે છે એટલે કે યુ, બરાબર. જો અહીંયા લખેલું છે, જો આઈ તો માય, વીનું થશે અવર, યુનું થશે યોર, હીનું થશે હિઝ, શીનું થશે હર, ઈટનું ઇટ્સ, ધેયનું ધેર. સમજાણું? ચાલો હવે જો એક્ઝામ્પલ છે. રાજેશ ઇઝ અ ટીચર, આઈ એમ ટીચર. મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ્સ. તો એમાં શું આવશે, આમાંથી તમારે સિલેક્ટ કરવાનું. મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ્સ, તો એમાં શું આવશે, ધે આર ફ્રેન્ડ્સ, તેઓ ફ્રેન્ડ્સ છે. હેતલ ઇઝ અ પાયલોટ, તો શી, હેતલમાં શું વપરાય, શી. સી ઇઝ અ પાયલોટ, સી ઇઝ અ પાયલોટ. અ મંકી ઇઝ ઓન ધ ટ્રી, એટલે
મંકીમાં શું વપરાશે? ઇટ. ઇટ ઇઝ ઓન ધ ટ્રી. ઝરીના એન્ડ ઝીલ આર ક્લાસમેટ્સ. તો ઝરીના અને ઝીલ બંને શું છે? છોકરીઓ છે, પણ બહુવચન છે એટલે ધે આવશે. ધે આર ક્લાસમેટ્સ. અમર ઇઝ એન એન્જિનિયર. અમર છોકરાનું નામ છે, એની સાથે હી આવશે. હી ઇઝ એન એન્જિનિયર. ખાલી જગ્યા તમારે અહીંયા તમારા ફ્રેન્ડનું નામ લખવાનું. ઇઝ અ સ્ટુડન્ટ્સ. મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ. જો ધીસ ઇઝ અ મોહિટ્સ બેગ. આ મોહિતનું બેગ છે, અથવા તમે એમ લખી શકો કે મોહિટ્સ બેગ એટલે મોહિત કોણ છે? છોકરો છે. તો ધીસ ઇઝ હીઝ બેગ. છોકરામાં આવશે હીઝ. હીનું હીઝ થાય. ધીસ ઇઝ ખાલી જગ્યા પેન્સિલ. નહીં તમારે કોઈ પણ ફ્રેન્ડનું નામ લખવાનું. પછી એમ લખી શકો છોકરો હોય તો હીઝ. ધીસ ઇઝ હીઝ અથવા તો હર પેન્સિલ. ધેટ્સ ઇટ્સ અ મંકીઝ ટેલ. આ મંકીની પૂંછડી છે, વાંદરાની પૂંછડી છે. તો ધેટ ઇઝ ઇટ્સ ટેલ. ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હોમ. આ કવિતા અને કોમલનું હોમ છે. તો ધેર ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હાઉસ. બરાબર, એવી રીતે જો અહીંયા લખેલું છે આઈ, મી, માય, માય સેલ્ફ, વી, અસ, અવર સેલ્ફ, યુ, યોર સેલ્ફ, હી, હિમ, હીઝ, હિમસેલ્ફ, શી, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, they, them, their, themselves. Can you help me? શું તમે મારી મદદ કરી શકો? They took their cat with. They took their cat with. કેની સાથે એની કેટ આવે છે? એમ કે they took their cat with me. This fruit is very juicy. આ ફ્રૂટ એકદમ જ્યુસી છે. I like it very much. It. We are going to the park. Can you join us? તમે અમને જોઈન કરશો? અમારી સાથે આવશો? She helped people during rain. તે વરસાદમાં માણસોની મદદ કરે છે. Everyone praised ખાલી જગ્યા for her kindness. Everyone praised them for her kindness. His face is very familiar. I don't remember where I have seen. કે એનો ફેસ જે એકદમ જાણીતો છે, મને યાદ નથી આવતું કે મેં એમને ક્યાં જોયું હતું. તો અહીંયા શું આવશે? આઈ ડોન્ટ રિમેમ્બર વેર આઈ હેવ સીન યુ અથવા તો હિમ. આઈ હેવ સીન યુ સમવેર. ડુ આઈ નો યુ? કે મેં તમને ક્યાંક જોયેલા છે, હું તમને ઓળખું છું. બરાબર, એમાં યુ આવશે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જો અહીંયા હવે તમારે આઈ કેન ડુ ઇટ માય સેલ્ફ. આ હું મારી જાતે કરી શકું છું. વી કેન પ્રોટેક્ટ. એમાં શું આવશે? વી કેન પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ રેઇન વિથ એન અમ્બ્રેલા. આપણે આપણી જાતને વરસાદમાં છત્રીથી બચાવી શકીએ. ધ કમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ ઇટ સેલ્ફ ઓફ. શી ડીડ નોટ નીડ એની હેલ્પ. તેને કોઈ મદદની જરૂર નથી. શી કેન ડુ ઇટ હર સેલ્ફ. શું કામ હર સેલ્ફ આવે? કેમ કે શી એટલે છોકરી, શી સાથે હર આવે. themselves. they છે એટલે them આવે, theyની સામે them. they themselves cooked food last Sunday. both of you should do it yourselves. he was not careful. he hurt himself. શું કામ? તો કે he સાથે him આવે. you are અજય. તું અજય છો. you should do this work yourself. you સાથે શું આવે? your. he સાથે him, she સાથે her. ઓકે, they સાથે them. Read the following sentences and make other sentence using the words given in the bracket. જો અહીંયા બ્રેકેટમાં ઘણા બધા શબ્દો આપ્યા છે. he, his, him, himself, she, her self, you, your self છે. હવે અહીંયા એક્ઝામ્પલ છે. I am Deepak. This is my home. My grandmother loves me a lot. I can make juice myself. બીજું તો કે we are cousins. This is our school. મુકેશભાઈ teaches us English. We can cook food ourselves. એવી રીતે તમારે તમારી જાતે વાક્યો બનાવીને લખવાના છે. રાઇટ વર્ડ્સ ફોર ધ આઇટમ ઇન્ક્લુડ ઇન ધ ફર્સ્ટ એડ બોક્સ. જો આ શું છે? આને શું કહેવાય? સીઝર. તો અહીંયા બ્રેકેટમાં આપેલું છે, એનો સ્પેલિંગ લખવાનું. કાતર. પછી આ શું છે? તો કે બેન્ડેજ. સોરી, આ બેન્ડેજ છે એટલે તમારે લખવાનું બેન્ડેજ. આ કોટન છે એટલે કે રૂ છે, તો મને લખવાનું કોટન. જે બધાનો સ્પેલિંગ તમને આમાં મળી જશે છે. પછી આ ઓન્ટીમેન્ટ છે એટલે લગાવવાની ટ્યુબ આવે એ. આ બેન્ડેજ રોલ છે. આ બેન્ડેજ રોલ છે ને આ એન્ટીસેપ્ટિક દવા છે. બરાબર.
રીડ ધ અક્રોસ એન્ડ ડાઉન કીસ એન્ડ સોલ્વ ધ પઝલ. જો આ પઝલ સોલ્વ કરવાની છે, બરાબર. હવે અહીં એક્ટિવિટી આપી છે, સ્કૂલમાં તમારે કરાવશે ને અહીંયા ડાયલોગ બોલવાના છે બે જણાનો. ઓકે, તો અહીંયા આપણું સેકન્ડ યુનિટ છે 5મા ધોરણનું કમ્પ્લીટ થાય છે. ફરી પાછા આપણે થર્ડ યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.